નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। ઈરાન યુદ્ધ શરૂ થયા પછી યુએસએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ રાષ્ટ્રીય સંબોધન પછી જેમાં તેમણે કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સને આગામી અઠવાડિયામાં ઈરાન પર ખૂબ જ સખત પ્રહાર કરવાનું ચાલુ રાખશે। ત્યારબાદ જે ક્રૂડ ઓઇલ છે એના ભાવમાં લગભગ 60% ઉછાળ આવ્યો અને જેના કારણે ગુરુવારે 2 એપ્રિલના રોજ સોના અને ચાંદીના જે ભાવ છે એમાં મિત્રો તીવ્ર ઘટાડો થયો હતો। તેમની ટિપ્પણીઓ સંકેત આપે છે કે મધ્ય પૂર્વમાં ભૂ રાજકીય તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને જેના કારણે કોમોડિટીઝ અને વ્યાપક નાણાકીય બજારોમાં છે તીવ્ર ઘટાડો ચાલુ જોવા મળી શકે છે। આ ઉપરાંત મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાનો ભાવ 4.3% અથવા તો 6,608 રૂપિયા ઘટીને 1,47,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 7.8% ઘટીને એટલે કે સમથિંગ 19,000 રૂપિયા ઘટીને અત્યારે 2,24,500 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહ્યા છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3.4% ઘટીને $4648.20 પ્રતિ ઓસ થયા છે, જે વાત કરીએ તો $47 ક્રોસ કરી ગયા હતા, જ્યારે ચાંદીમાં 6.5% ઘટીને $71.40 મિત્રો અત્યારે જે ટ્રેડ છે એ થઈ રહ્યું છે। ટ્રમ્પે પોતાના સંબોધનમાં શું કહ્યું એના વિશે વાત કરીએ તો ટ્રમ્પે ઈરાન પર વધુ આક્રમક લશ્કરી અભિગમ અપનાવવાની સંકેત આપ્યા છે। મધ્ય પૂર્વમાં સંઘર્ષને ઝડપી ઉકેલવાની આશા ધૂંધળી થઈ ગઈ છે। તેમની ટિપ્પણીઓના કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $100થી ઉપર પહોંચી ગયા છે, જેના કારણે ફુગાવા અને પુરવઠાના વિક્ષેપો છે એ નવી ચિંતાઓ છે મિત્રો ઊભી કરી રહી છે। આ ઉપરાંત અત્યારે જે તીવ્ર ઘટાડા છે એમાં તમારે સોનું અને ચાંદી ખરીદવું જોઈએ કે નહીં, તો નિષ્ણાંતો માને છે કે સોના અને ચાંદીમાં તાજેતરમાં ઘટાડો એ ટ્રેન્ડમાં સંપૂર્ણ ઉલટાનો સંકેત જોવા આપતો નથી, પરંતુ મજબૂત તેજી પછી નફા બુકિંગ છે એ હોઈ શકે છે। રોકાણકારો માટે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ કરેક્શનમાં ખરીદી કરવાની તક આપે છે કે શું નજીકના ગાળામાં કિંમતી ધાતુઓ પર દબાણ છે હજી પણ રહેશે। તો વાત કરીએ તો ઓગમન્ટ ખાતે રિસર્ચ હેડ રેનિશા ચેનાનીએ જણાવ્યું હતું કે સોના અને ચાંદીના તીવ્ર ઘટાડો નફા બુકિંગના કારણે થયો હોવાનું જણાય છે અને કારણે બંને કિંમતી ધાતુઓ છે એમાં ઊંચી કિંમતોથી છે નીચી કિંમતો આવી ગઈ છે અને વ્યાપક ભૂ રાજકીય તણાવ છે એ રહે છે। તેમણે જણાવ્યું છે કે સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે જે સોનું છે $4,800 પ્રતિ ઓસ અને ચાંદી છે $75 નજીક આ 2 અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી નોંધપાત્ર પ્રોફિટ બુકિંગ આવ્યું છે, જેના કારણે ફરી એકવાર છે ઘટાડો થયો છે અને અત્યારે જે મિત્રો સોનું અને ચાંદી ખરીદવાનું ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે એમના માટે સારી એવી પોઝિશન છે। લોંગ ટર્મમાં મિત્રો સારો એવો ફાયદો છે એ થઈ શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।